નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 1 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ તલાટીનો કોર્સ લઈ શકો છો. 999 રૂપિયા પ્રાઇસ છે. ઓકે, અને 1 વર્ષની વેલિડિટી મળશે. જેમને પણ ઈચ્છા છે વહેલી તકે કોર્સ લઈ લેજો. થોડાક સમયની અંદર છે આ ભાવ વધી જશે અને રેવન્યુ તલાટીના કોર્સની નવી પ્રાઇસ છે એ 2599 રૂપિયા થઈ જશે 1 વર્ષની વેલિડિટી માટે. ઓકે, તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે કોર્સ લઈ લેજો. આવનારા દિવસોની અંદર પ્રાઇઝમાં વધારો જોવા મળશે. ઉપરાંત વધારે માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછી શકો છો. જેમને પણ ઈચ્છા છે ફોન અથવા તો વોટ્સએપથી માહિતી મંગાવી શકે છે. શરૂ કરીએ આજનો વિડીયો 1 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. હાલમાં જ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ તરીકે કોની નિયુક્તિ થઈ છે? રિસર્ચ અને એનાલિસિસ વિંગના નવા જે ચીફ બન્યા છે એમનું નામ છે પરાગ જૈન. ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ પરાગ જૈન છે એમને રિસર્ચ એનાલિસિસ વિંગના નવા ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓકે, 2 વર્ષ સુધી તે રોના ચીફ તરીકે કાર્ય કરશે. પંજાબ કેડરના 1989 ની બેચના આઈએએસ અધિકારી છે તે. ઓકે, અને લગભગ આઈએએસ નહીં, આઈપીએસ અધિકારી છે. ઓકે, કરેક્શન કરી લેજો. અને બાકી તે રવિ સિન્હાનું સ્થાન લેશે. કોનું સ્થાન લેશે? રવિ સિન્હા. ઓકે, તો એમને પણ યાદ રાખીશું. અત્યારે એ હતા, હવે નવા જે બન્યા પરાગ જૈન બન્યા છે. રોની વાત આવી છે. ફૂલ ફોર્મ તો અહીંયા જ આપી દીધું છે, રિસર્ચ એનાલિસિસ વિંગ. ઓકે, અને બાકી 1968માં રોની સ્થાપના થયેલી છે અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ઓકે, તો આ બધા પોઈન્ટ રો વિશે યાદ રાખીશું. હાલમાં જ 78મી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપ છે એના મેડલ ટેબલમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન કર્ણાટકનું છે, તો આન્સર આવશે કર્ણાટક. ઓકે, તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ 78મી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપ છે એનું આયોજન ક્યાં થયું તો એવું પૂછે તો ઓડિશાના ભુવનેશ્વર ખાતે કરવામાં આવેલું હતું. ક્યાં? તો કે કલિંગ સ્ટેડિયમમાં. ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજન થયું હતું. મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન કર્ણાટકનું છે. 16 ગોલ્ડ, 11 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સાથે કુલ એમણે 41 મેડલ મેળવ્યા હતા. બીજો ક્રમ મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રના ટોટલ મેડલ જો તો લગભગ 17 કે 19 હતા, લગભગ 17 જ હતા. ઓકે, તો આના અડધા જેટલા પણ નથી આવ્યા ટોટલ મેડલ. બરાબર, એટલે કોઈ આની આસપાસ નથી કર્ણાટકની આજુબાજુમાં નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં. ક્લિયર? તો કર્ણાટકનું સ્થાન પહેલું છે, બીજું ક્રમ મહારાષ્ટ્રનું છે, ત્રીજો ક્રમ તમિલનાડુનું છે. ઓકે, થોડીક વાત કર્ણાટકની કરી દો. ઓકે, હમણાં જ કર્ણાટકે હુક્કા બાર ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. ઓકે, કર્ણાટક રાજ્ય છે એના વન વિભાગના નવા રાજદૂત અથવા તો એમ્બેસેડર જે કહીએ આપણે, એ કોને બનાવવામાં આવે છે? અનિલ કુંબલેને બનાવવામાં આવે છે. અને ભારતનો સૌપ્રથમ નેનો ઇલેક્ટ્રિક રોડ શો એ ક્યાં થયો? એ પણ કર્ણાટકના બેંગ્લોરમાં થયેલો છે. તો 4-5 મુદ્દા છે કર્ણાટક વિશે અગત્યના છે જે તમારે યાદ રાખવાના થશે. હાલમાં જ ભારતીય સેના દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર ખાતે કરવામાં આવેલ ઓપરેશનને શું નામ આપવામાં આવેલું છે? જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે જે ઓપરેશન કર્યું છે હાલમાં જ, એ ઓપરેશનનું નામ આપ્યું છે ઓપરેશન દિહાલી. દિહાલી ઓપરેશનનું નામ આપ્યું છે. આ ઓપરેશન કર્યું છે ભારતીય સેનાએ. સેના રિલેટેડ છે, આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન છે, એન્ટી ટેરરિઝમ ઓપરેશન છે. ઓકે, તો ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર ખાતે જમ્મુ કાશ્મીરની પોલીસ સાથે મળીને ઓપરેશન કર્યું છે. આતંકવાદ વિરુદ્ધ આ ઓપરેશન છે, નામ આપ્યું છે એને ઓપરેશન બિહાલી. ઓકે, બાકી ભારતીય સેનાના જે અત્યારે પ્રમુખ છે, ઓકે, જે વડા છે ભારતીય સેનાના, એ કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી છે. ઇન્ડિયન આર્મીના ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી. ભારતીય સેનાની સ્થાપના અથવા તો ભારતીય સેના દિવસ ક્યારે હોય છે? 15મી જાન્યુઆરી હોય છે. ક્યારે હોય છે? 15 જાન્યુઆરી ભારતીય સેનાનો દિવસ હોય છે. ઇન્ડિયન આર્મી ડે આ વખતનો જે છે 2025 ક્યાં ઉજવાયેલો છે? મહારાષ્ટ્રના પુણેના ઉજવાયેલો છે. તો એ પણ આપણે યાદ રાખીશું. અહીંયા આવનારી 3 સ્લાઇડ, ઓકે, એ તમને તમામ અગત્યના ઓપરેશન છે એક જ આપણે વિડીયોની અંદર લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, અગાઉ પણ મેં આનું રિવિઝન કરાવેલું છે અને તમને આ બધું છે પોઈન્ટ અવારનવાર રિપીટેશન થશે તો તમને ધીમે ધીમે કરતા બધા પોઈન્ટ છે મગજમાં બેસી જશે. કેમ કે એકાદું ઓપરેશન તમારી કોઈ પણ એક્ઝામની અંદર પૂછાશે. બરાબર, એ પછી તલાટી હોય કે ડીવાયએસઓ હોય જીપીએસસી. ઓકે, તો ડાયરેક્ટલી સીધો ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન આવશે. એસએસસી ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એના માટે પણ આ વસ્તુ ઉપયોગી બનવાની જ છે. ઓકે, ચાલો, તો ઓપરેશન ચક્ર 5, બરાબર, સીબીઆઈ દ્વારા આ ઓપરેશન કરવામાં આવેલું છે, ઓપરેશન ચક્ર 5.
તો ઓપરેશન ચક્ર કોણે કર્યું છે? સીધો ક્વેશ્ચન પૂછે સીબીઆઈ. ઓકે, ઓપરેશન સંકલ્પ એ છત્તીસગઢમાં 22 નક્સલવાદીઓને આ ઓપરેશન હેઠળ મારવામાં આવેલા છે. ઓકે, તો એ આપણે યાદ રાખીશું. પછી ઓપરેશન શિલ્ડ. ઓકે, આ હરિયાણામાં એક મોક ડ્રીલ યોજાઈ હતી, એને નામ આપ્યું હતું ઓપરેશન શિલ્ડ. ઓકે, મે મહિનામાં એક મોક ડ્રીલ યોજાઈ હતી, પાછળથી એને સ્થગિત કરી હતી. ઓકે, એ વસ્તુ અલગ છે, પણ એક ઓપરેશન શિલ્ડ એ હરિયાણાની જે મોક ડ્રીલ હતી એને નામ આપેલું હતું. પછી ઓપરેશન ઓલિવિયા, ભારતીય તટરક્ષક બળ છે એમણે ઓડિશા ખાતે આનું આયોજન કર્યું છે. ઓલિવ રીડલી કાચબા જે છે એના સંરક્ષણ માટે કર્યું હતું. આ ઉપરાંત ઓપરેશન નાદેર છે એ જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ વિરુદ્ધ હતું. ઓકે, પછી ઓપરેશન ટીકા, જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં છે ઘૂસણખોરો છે એમની કોશિશને નાકામ કરવા માટે આ ઓપરેશનને નામ અપાયેલું હતું. ઓપરેશન બ્રહ્મા છે એ મ્યાનમારમાં ભૂકંપગ્રસ્ત લોકોની મદદ માટે કર્યું હતું. ઓપરેશન અજય ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય લોકોની મદદ માટે કર્યું હતું. ઓપરેશન દોસ્તી તુર્કી અને સિરિયાની મદદ માટે કર્યું હતું. ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પને ધ્વસ્ત કર્યા એર સ્ટ્રાઇક કરીને. ઓકે, ઓપરેશન ક્લિયર, પહેલગામના મુખ્ય આતંકવાદી હુમલાના જે આતંકવાદીઓ હતા એના મુખ્ય આતંકવાદીઓને મારવામાં આવ્યા ઓપરેશન ક્લિયર હેઠળ. ઓકે, ઓપરેશન શિવ, અમરનાથ યાત્રા માટે સુરક્ષા બળ દ્વારા યોજવામાં આવેલું એક ઓપરેશન છે. ઓપરેશન સિંધુ, ઈરાનમાં ફસાયેલા જે ભારતીય નાગરિકો છે એને બચાવવા માટે કર્યું હતું, એમાં આર્મેનિયાની મદદ લીધી હતી આપણે. તો એ બધું યાદ રાખજો. તો આટલા ઓપરેશન જે હતા એ ચર્ચામાં હતા, એક ઓપરેશન કરાવ્યા. હવે આ બધા હતા એ ડોમેસ્ટિક ઓપરેશન હતા, એટલે કે આપણા દેશમાં નેશનલ લેવલે આ ઓપરેશન આપણે કરેલા છે. ઓકે, આંતરરાષ્ટ્રીય લેવલના થોડાક ઓપરેશન યાદ રાખો. જેમ કે હમણાં જ ઈરાન છે એમણે કતારમાં અમેરિકાનો આવેલો જે એરબેઝ છે એના ઉપર મિસાઇલ મારફત હુમલો કર્યો હતો. આજે હુમલો કર્યો હતો એ હુમલા પાછળ જે ઓપરેશન ઈરાને કર્યું હતું એ ઈરાને આ ઓપરેશનનું નામ આપ્યું હતું ઓપરેશન બશાયર અલ ફત. બશાયર અલ ફત આ નામ આપ્યું હતું, ઈરાને આપ્યું હતું. કોના વિરુદ્ધ કર્યું હતું? અમેરિકા વિરુદ્ધ કર્યું હતું. કતારમાં આવેલો એરબેઝ ધ્વસ્ત કર્યો અમેરિકાને. અમેરિકાએ એની પહેલા ઈરાન પહેલા એક ઓપરેશન કર્યું હતું ઈરાન ઉપર, ઓપરેશન મિડનાઇટ હેમર. એમાં એમણે બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જેની મદદથી ઈરાનની ન્યુક્લિયર સાઇટ જે હતી એને ટાર્ગેટ કરવામાં આવેલી હતી. એવી જ રીતે ઇઝરાયેલે ઈરાન ઉપર એક ઓપરેશન કર્યું હતું, એનું નામ હતું ઓપરેશન રાઇઝિંગ લાયન. ઓકે, આ ઓપરેશન રાઇઝિંગ લાયનના જવાબ રૂપે ઈરાને ઇઝરાયલ ઉપર એક ઓપરેશન કર્યું. ઓકે, ઈરાને પણ ઇઝરાયલ ઉપર મિસાઇલો વરસાવી, એનું નામ આપ્યું એ ઓપરેશનને ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3. ક્લિયર? અને આ સમગ્ર ઘટના દરમિયાન ઓપરેશન સિંધુ, બરાબર, આપણે ઈરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયેલા છે એને ભારતમાં પરત લાવવા માટે આ ઓપરેશન સિંધુ કર્યું, તેમાં આર્મેનિયાની આપણે મદદ લીધી. પેલા બધા જે નાગરિકો છે ભારતના આર્મેનિયા સુધી પહોંચાડે, ત્યાંથી એરલિફ્ટ કરીને ભારતમાં લાવ્યા. વાત કરીએ નાટો શિખર સંમેલનની, ક્યાં સ્થળે આયોજન થયું છે? લગભગ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. આનું આયોજન છે એ ન્યુઝીલેન્ડમાં નથી થયું, નેધરલેન્ડમાં થયેલું છે. ઓકે, તો ઓપ્શન સી આપણો આન્સર થશે. નેધરલેન્ડ ખાતે આનું આયોજન થયું છે નાટો શિખર સંમેલનનું. ઓકે, નાટોની વાત આવી છે તો એનું ફૂલ ફોર્મ થાય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. કુલ 32 દેશો સદસ્ય છે, 32મો સ્વીડન બનેલો. હેડક્વાર્ટર એનું બેલ્જિયમના બ્રુસેલ્સમાં છે. એની સ્થાપના 1949માં થયેલી. આ વાત થઈ નાટોની. ઓકે, આનું આયોજન છે શિખર સંમેલનનું નેધરલેન્ડના હેગ શહેરમાં થયું છે. બાકી નેધરલેન્ડની એ વાત આવી છે તો થોડુંક એના વિશે પણ આપણે જોઈ લઈએ કે નેધરલેન્ડનું જે હેગ શહેર છે, ઓકે, ત્યાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જે છે, બરાબર, એનું મુખ્ય મથક પણ આવેલું છે. ઓકે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આ બંનેના મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત કરું તો એની સ્થાપના 2002માં થયેલી છે, અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જેને ICJ કહીએ છીએ એની સ્થાપના 1945માં થયેલી છે. તે બંને મુદ્દા યાદ રાખવાના થશે. હાલમાં જ ભારતે કયા દેશને 2 નવા લોકોમોટિવની નિકાસ કરી છે? તો ભારતે મોઝેમ્બિકને નિકાસ કરી છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ભારત છે, બરાબર, એમણે 2 નવા લોકોમોટિવની નિકાસ કરી છે, અને કયા દેશને કરી છે? મોઝેમ્બિકને આ નિકાસ કરી છે. આ લોકોમોટિવનું નિર્માણ ક્યાં થયું હતું? ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલી બનારસ લોકોમોટિવમાં આનું નિર્માણ થયેલું છે. ઓકે, અને અગાઉ આપણને ખબર હોય તો ગિનીમાં પણ આપણે એક લોકોમોટિવની નિકાસ કરી હતી. આનું નિર્માણ બિહારમાં થયેલું હતું, અને આ સૌથી પહેલું મેડ ઇન બિહાર લોકોમોટિવ હતું કે જેની નિકાસ થઈ હતી. ઓકે, ત્યારના લોકોમોટિવ કરીએ છીએ. આ લોકોમોટિવ શું હોય? તો લોકોમોટિવ જે રેલવેનું આગળનું એન્જિન હોય ને, બરાબર, એને કહેવાય લોકોમોટિવ, જે બાકીના ડબ્બાને ખેંચે, બરાબર.
તો રેલવેનું જે આગળનું જે એન્જિન હોય છે બરાબર, એને જે પાછળના બધા ડબ્બાને ખેંચતું હોય બરાબર, તો આ જે મેઇન એન્જિન હોય છે જે બધા ડબ્બાને ખેંચે એને કહેવાય લોકોમોટિવ બરાબર. રેલવેની ભાષામાં એને લોકોમોટિવ કે એન્જિન ના કે બરાબર, આપણે એને એન્જિન કહેતા હોઈએ. ઓકે. પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 નું ટાઇટલ કોણે જીત્યું છે? તો પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 નું ટાઇટલ જીત્યું છે તમિલનાડુએ. ઓપ્શન બી આપણો આન્સર થશે. આયોજન પણ ક્યાં થયું હતું? ઓકે, આયોજન પણ તમિલનાડુમાં થયું હતું અને પુરુષોની જે ટુર્નામેન્ટ છે બરાબર, એમાં વિજેતા પણ કોણ બન્યું છે? તમિલનાડુ બનેલું છે. તો હાલમાં જ હોકી ઇન્ડિયા માસ્ટર કપ ટુર્નામેન્ટ જે છે એનું આયોજન તમિલનાડુનો ચેન્નાઈ ખાતે મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં કરવામાં આવેલું હતું. પુરુષ શ્રેણીમાં વિજેતા બન્યું છે એ તમિલનાડુ બન્યું છે. ફાઇનલમાં કોને હરાવ્યું? તો કે મહારાષ્ટ્રને હરાવીને આ ટુર્નામેન્ટનું ટાઇટલ એમણે જીતી લીધું છે. ઓકે, વાત આવી છે હોકીની, તો હોકી લેવલની જે ઇન્ટરનેશનલ સંસ્થા છે એના વિશે થોડુંક યાદ રાખી લો. FIH, ઓકે, જેનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન. ઘણી વખત આવી રીતે ન આપે તો ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી એવું રીતનું પણ કંઈક આપે છે, જે ફ્રેન્ચ લેંગ્વેજમાં એને એવી રીતે પ્રોનાઉન્સિએટ કરાય છે. ઓકે, બાકી FIH ની જે સ્થાપના છે બરાબર, એ 1924માં થયેલી છે. એનું હેડક્વાર્ટર જે છે એ સ્વિટ્ઝરલેન્ડના લોઝેન શહેરની અંદર આવેલું છે. તો આટલી વાત ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન વિશે યાદ રાખીશું. હેમિસ ઉત્સવની ઉજવણી હાલમાં જ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવેલી છે? ઓકે, હું ઘણી વખત તમને કહું છું કે અહીંયા હું ક્યારેય મેન્શન નહીં કરું ઘણી વખત ક્વેશ્ચનમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશને અલગથી મેન્શન નહીં કરું, કેમ કે આપણા બંધારણમાં એવું કીધેલું છે કે રાજ્ય જે શબ્દ છે બરાબર, એમાં રાજ્ય પણ આવી જાય અને યુનિયન ટેરિટરી પણ આવી જાય છે. તો આપણા બંધારણમાં જેવો ઉલ્લેખ કરેલો છે કે જ્યાં જ્યાં રાજ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યાં રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત એવું માનવું. ઓકે, તો આપણે પણ એવી જ રીતે માનશું. જ્યાં પણ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે રાજ્ય કીધું હોય તો એમાં કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ ગણી લેવાના. તો અહીંયા આન્સર આવશે લદ્દાખ. અહીંયા તો મેં મેન્શન કર્યું છે પણ અહીંયા આન્સર આવશે લદ્દાખ. તો હાલમાં જ લદ્દાખમાં હેમિસ મહોત્સવનું આયોજન થયું છે. હેમિસ મહોત્સવ આપણે કોની જન્મ જયંતિ ઉજવીએ છીએ? તો ગુરુ પદ્મસંભવ છે એમની જન્મ જયંતિને આપણે હેમિસ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. પદ્મસંભવની વાત કરું તો ગુરુ રિનપોચેના નામથી પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મના તે પ્રસિદ્ધ ગુરુ છે. ઓકે, પદ્મસંભવ. ઓકે, એમની યાદમાં આપણે હેમિસ મહોત્સવ ઉજવીએ છીએ. હેમિસ મહોત્સવ કયા ધર્મને લગતો તહેવાર છે? તો તમારે છૂટથી લખી શકો બૌદ્ધ ધર્મને લગતો તહેવાર છે. ઓકે, તો આ એમ પણ એક વસ્તુ એડ કરવી હોય તો કરી શકો છો, બૌદ્ધ ધર્મને લગતો તહેવાર છે. ઓકે, એક લાઈન તમે એડ કરવી તો કરી શકો છો. ઓકે, બાકી હેમિસ નેશનલ પાર્ક એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. ક્યાં આવ્યો છે? એ પણ લદ્દાખમાં આવેલો છે, હેમિસ નેશનલ પાર્ક. ઓકે, તો એને પણ યાદ રાખવાનું થશે. એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા શિક્ષકો માટે ઓનલાઈન એટેન્ડન્સ 1 જુલાઈ 2025 થી ફરજિયાત કરી છે? મધ્યપ્રદેશની સરકારે શિક્ષકો માટે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે એ ફરજિયાત કરી દીધી છે. SMR મિશન હેઠળ ભારતનો સૌપ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવેલો? આ બિહારમાં સ્થાપ્યો છે. ધરતી આબા જન ભાગીદારી અભિયાન, જેને દાજા પણ કહેવાય છે, તો એ અભિયાન હેઠળ અભિયાનની શરૂઆત કેન્દ્ર સરકારે 15 જૂનથી 15 જુલાઈ સુધી કરી છે, 1 મહિના માટે. આ કયા સમુદાય માટે કરવામાં આવી છે? આ આદિવાસી સમુદાય માટે કરી છે. કયા રાજ્યમાં આવેલ અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને બટરફ્લાય અભયારણ્ય કર્યું છે? આ કેરળનું અભયારણ્ય છે, એનું નામ બદલાયું છે. હાલમાં જ મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્ય ચર્ચામાં હતું, કયા રાજ્યમાં છે? આ કર્ણાટકમાં આવેલું છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 નું આયોજન કયા દેશમાં થયેલું? આ ભારતમાં થયેલું છે. થયેલું નથી, થશે. 2029 માં તો થવાનું છે. ઓકે, એમાં લોકેશન સિટી તરીકે કયા કયા સિટી પસંદ કર્યા? ગુજરાતનું ગાંધીનગર, અમદાવાદ અને એકતાનગર. આ 3 લોકેશન પસંદ કરી છે આના આયોજન માટે. ઓકે, હાલમાં જ કયા રાજ્ય ખાતે અખંડ ગોદાવરી પરિયોજનાની આધારશિલા રાખી છે? આંધ્રપ્રદેશમાં આ આધારશિલા રાખી છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ડેટા ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના થઈ છે? તો આ પંજાબ રાજ્યમાં કરવામાં આવી છે. ચર્ચામાં રહેલ પુસ્તક હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર, આના લેખક કોણ હતા? આ પુસ્તક ચર્ચામાં હતું, હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર. ઓકે, આ પુસ્તકના જે લેખક હતા એનું નામ છે પ્રેમ પ્રકાશ. આંબેડકર કે સંદેશ નામનું પુસ્તક ચર્ચામાં રહ્યું હતું. આનું વિમોચન કોને કર્યું? જગદીપ ધનકરે આનું વિમોચન કર્યું. લેખક હતા DS બિરૈયા. ઓકે,
તો બસ આ સાથે જ એક નવા મહિનાની શરૂઆત કરી નાખી છે આપણે 1 જુલાઈથી, અને મળીશું આપણે આવતીકાલે આ નવા મહિનાના બીજા દિવસમાં 2 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.